ગુરુદેવની જય. ભક્તિનો મહિમા, ધર્મનો મહિમા હંમેશની માટે સત્સંગથી વધારે સમજાય છે. સત્સંગ કરવાથી પોતાનું મન શુદ્ધ બને છે. સત્સંગ સાંભળવાથી પોતાના વિચારો શુદ્ધ બને છે, અને જેટલા વિચારો શુદ્ધ બને છે એટલું અંતકરણ પોતાનું શુદ્ધ થાય છે. કારણ કે આખો દિવસ જેનું જે ચિંતન થતું હોય છે, જે વસ્તુના આપણને વિચારો થતા હોય છે, એ પાછા હુતી વેળાએ એના પાછા વિચારો આવે. અથવા તો જે વસ્તુમાં આપણે રીસા પૈસા રહેતા હોય આખો દિવસ હોય, અને વસ્તુ અંદર કાંઈ ને કાંઈ અંદર ભીતરમાં સંપાતી હોય, અથવા તો એ નાડી હાલતી હોય ને અલગ અલગ આની અંદર તો રચના આવું છે બધી ઘટ ભીતરમાં. પછી એવું પણ બને કે એમાં રીશું પૈસું દિવસે મન રહ્યું હોય ને વળે એવું થાય તો પછી સપનું પણ એવું આવે. ભક્તિ માર્ગની અંદર આપણે રીસા પૈસા રહેતા હોય, સેવાનો ભાવ હોય છે, સત્સંગમાં કાયમની માટે અવરનવર ભેગા થતા હોય છે, સંતોનો સમાગમ થતો હોય, સંતો આપણને અતિ પ્રિય લાગતા હોય, તો વારંવાર સપના પણ સંતોના આવે, અને સંતોની હારે અવરનવર આપણે ફરતા હોઈએ, સપના એવા જ આવે. હવે એમાંથી સરવાળો આપણે કરવાનો છે કે આપણને નથી થતું એનું મેન કારણ હોય તો સંતો ભક્તો સપનામાં આવતા નથી, અથવા તો કાંઈ એનું ચિંતવન પણ થતું નથી, એનું ચિંતવન આપણને થતું નથી એટલે આપણને ભાવ નથી. એના હિસાબે એની કરતાં વધારે બીજી વસ્તુમાં આપણને ભાવ છે, એટલે એનું ચિંતવન પણ કાંઈ આપણને થતું નથી, અથવા તો એના વિચારો પણ થતા નથી. ભૂલ આપણી છે હંમેશની માટે. ભક્તિ માર્ગની અંદર જે કાંઈ કસાશ રહેશે ને એ આપણી રહેશે. પછી અમુક અમુક ટાઈમે આ બધા તમે આપણી પાસે મહામંત્ર છે, બરાબર, ભજન કરે છે અવરનવર બધા, જેટલું થાય એટલું, પણ અનુભવ થતો નથી, અથવા તો એનું પ્રમાણ આપણને મળતું નથી. નામનો એવડો મહિમા છે, સંતોએ ગાયો છે. સુખદેવ મુનિએ વેદમ વ્યાસ ભગવાને સુખદેવ મુનિનો આખો ઇતિહાસ શ્રીમદ ભાગવતની અંદર આખી રચના થઈ, બરોબર. તો એક નામ સાંભળવાથી વસ્તુની પ્રાપ્તિ થવાથી, એ એક 84 ખાંડનો જીવ હતો પોપટ, અને બીજા જન્મની અંદર સુખદેવ મુનિ સંતનું ખોળિયું પ્રાપ્ત થયું, માનવ તનનું ખોળિયું પ્રાપ્ત થયું, અને મુનિની ભૂમિકા એને ભજવી. મુનિની ભૂમિકા ક્યારે ભજવી કહેવાય? મુનિ ક્યારે કહેવાય? કે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન, એ વશ કર્યું હોય મનને તો મુનિ ગણાય ને. પછી ભલે ગમે એ વેશભૂષામાં હોય, પેન્ટ શર્ટમાં હોય તો તે પોતાનું મન પોતાના તાબામાં હોય ને તો એ મુનિ ગણાય છે. એ પણ યોગી પણ ગણાય છે. યોગેશ્વર એને પણ કહેવામાં આવે છે. તો એટલો બધો નામનો મહિમા છે. તો આપણે તો દરરોજ કલાક જપી છીએ, અડધો કલાક જપી છીએ, તો આપણને ક્યાં પ્રમાણ મળતું નથી? શું લેવા નથી મળતું? આપણામાં કાંઈક ખામી છે, કાં તો આપણે જે ગુરુ કહે છે ને એ પ્રમાણે આપણે રહેતા નથી. ગુરુ જે રેણી બતાવે એ રેણી આપણે રહેતા નથી, સમજ્યા? અને ગુરુ જે સંયમ દેશે એ સંયમ આપણે પાળતા નથી. અને જે પ્રમાણે ધ્યાન યોગ બતાવે છે એ પ્રમાણે આપણો ધ્યાન યોગ થતો નથી. ધ્યાન યોગમાં આપણને નુરત સુરતની સાધના આપણને ગુરુ મહારાજે બતાવી છે. તો આપણે નુરતે અલગ કામ કરતી હોય, સુરતા બહાર દોડતી હોય છે, ખાલી જાપ જપાતો હોય છે, પણ આપણી વર્તી તો બહાર ઠેકડા મારતી હોય છે. જેમ છે એમ એ સાધના આપણે કરતા નથી, એટલે આપણને એનું પ્રમાણ મળતું નથી. અને જો એને સદગુરુ મહારાજે કીધી કે આ નુરત સુરતની સાધના પ્રેમીજન કોઈ પાવે તો અંધારું મટે, એની આંખનું નૂર નજરૂમાં આવે, જીવન જીવને જ્યાં રાખીએ વાગે અનંત તુરા, ઝીલમિલ જોતું જળ હળન વર્ષે ત્યાં નિર્મળ નુરા, બરોબર. તો એને કીધું કે નુરત સુરતની સાધના પ્રેમીજન કોઈ પાવે છે, એમાં અતિ પ્રેમ હોવો જોઈએ, નામમાં એને એટલો બધો ઉભરો આવવો જોઈએ. સુખદેવ મુનિને એમના આગલા જન્મની પોપટનો બસુ હતો, અને બીજા જન્મની અંદર સુખદેવ મુનિનો અવતાર થયો, અને વેદમ વ્યાસ ભગવાનને ત્યાં આગળ પ્રાગટ્ય થયું. તો એમનામ નથી થયું, એને એટલો બધો નામનો એનો મહિમા સમજાણો છે, અને એને રોમે રોમે એ લાગી ગયું હોય. નારદજી આગલા જન્મની અંદર ભલે બ્રાહ્મણ પુત્ર હતા, એની માતા બ્રાહ્મણને ત્યાં એનું પ્રાગટ્ય થયું, અને ઋષિ મુનિને ઓલા એની માં એક દાસીત્વ પણ કરતા હતા ગૌશાળામાં.
નોકરી કરતા, એટલે અત્યારના સમયમાં નોકરી અને સેવા બે, એની આજીવિકા હકવાય કામ ધંધો કરતા. તો નારદને એટલું બધો સત્સંગ સાંભળ્યો ત્યારે ભક્તિનો મહિમા સમજાણો ને, અને નામનો એને મહિમા સમજાણો, નામનો મહિમા સમજાણો, ભક્તિનો મહિમા સમજાણો, ને પછી એને બધું તણખલા સમાન લાગવા મળ્યું, અને ભગવાનનું નામ જ એને હોનું લાગ્યું, શુદ્ધ લાગ્યું. બાકી જગતમાં જે દેખાણું ને બધું એને અશુદ્ધ લાગ્યું. અને એટલો બધો સત્સંગમાં એને ઋષિ લાગી, અને નામના એને એક તારો લાગી ગયો. તો હું ખાવું, હું પીવું, કોઈ જાતની શુદ્ધિ નહોતી રીતે, કેવલ નવરા પીડા નથી, ભજનમાં લાગ્યા નથી, નવરા પીડા નથી, હાલતા ચાલતા ઉઠતા બેતા બસ તો એ કારો પોતાને થઈ ગયો. ત્યારે એ બીજા જન્મની અંદર બ્રાહ્મણનું ખોળિયું છોડી માનવ તન ખાલી કરી અને ભગવાનના વિરહમાં આ એમ કે છે કે બ્રહ્માનો 10મો પુત્ર નારદ કહેવાય છે. ભગવાનના ત્યાં, બ્રહ્માને ત્યાં એનું પ્રાગટ્ય નારદ, અને 3 લોકમાં ફરે છે એમ. ત્યારે વસ્તુની પ્રાપ્તિ થઈ છે, આમથી નહીં. આપણને સદગુરુ મહારાજ જે માર્ગ બતાવે છે એ પ્રમાણે આપણે હાલતા નથી. આપણે સાવવાના અલગ છે અને દેખાડવાના અલગ છે. અને આપણે બોલવાનું શું છે ને હાલવાનું શું છે, હામા માણસને આપણે શબ્દ દીધો હોય તો એ પ્રમાણે આપણે રેણી રહેતા ન હોય. સમજ્યા? ભક્તિ માર્ગની અંદર કીધું કે હું આવીશ એટલે એનો પ્રાણ વહી જાય ને ત્યાં લગી નિભાવે. અરે પ્રાણ વહી જાય તો ન આવીએ કે રસ્તામાં, તો એક વાત અલગ છે. આપણે તે કઈ કરતા નથી, પછી બાપા મારે તો આમ કામ આવી ગયું, બાપા પછી વરસાદ વરસતો ને એટલે કઈ આવ્યો નહીં. અરે ભાઈ, આવું હોય તો ગમે એ રીતે આવી શકે. રસ્તા છે ને ભક્તિ માર્ગની અંદર ભગવાનને મળવા જવામાં, સત્યનું કર્મ કરવા, સત્કર્મ કરવા માટે, ભગવાનની ભક્તિ કરવા માટે પોતાનું મન તટસ્થ હોય ને તો આડી લોખંડની દિવાલો થઈ જતી હોય ને તોય તોડી નાખવાની સાધકની તૈયારી. આપણને લીલળબાઈ જેટલું તો ઓલા લોયણમાં નહીં, આપણે રૂપાદે માલદે, આ રૂપાદે જેટલો તો આપણને ક્યાં જ નથી કોઈ કર્યા ને ભાઈ. રૂપાદેને હાથ દરવાજા કોટના અને મણમણના તાળા માર્યા હતા, છતાંય તોડી નાખ્યા ને. શું લેવા? એના વસન ઉપર વિશ્વાસ હતો, અને એને કીધું તું પ્રાણ રહેશે ને ત્યાં લગી હું આવી જાસ, ગુરુ મહારાજને કહી દીજે. મેઘધારવા બાપુને કીધું તું ને, અને વિશ્વાસ ઉપર પોગી ગયા ના. રૂપાદે માલદેના ખાલી જેસલ તોરલ ને ચારેય ભેગા થયા ને જેલી મળવાનું કીધું ને, જાગતા પુરુષની જે કથા કીધી ને ત્યારે સમાધિ લીધા પછી જવાબ દે એને. હા, તે તરત માલદીએ કીધું તો આવશું ને જાડેજાએ કીધું કે હા જવાબ દેશું. એટલે તરત તોરલમાએ ના પાડી દીધી. હા જાડેજા, બેલેન્સ કરતા વધારે પડતું, આપણી પાસે મૂડી નથી. 1000 રૂપિયાની હામા માણસને દેવા પડી છે, 100 રૂપિયાની મૂડીને હામા માણસને 1000 રૂપિયાની મૂડીને હા પાડી દીધી. પછી અજરાત કર્યા, ગુરુ મહારાજ લાજ રાખશે, અને વિશ્વ ઉપર બેઠા રહ્યા. 3.5 દિવસે ખાલી ઈ ભલે 2 વચનનો આપણે લ્યો, ઘણી વાર વાત કરી છે. શ્વાસે ઉશ્વાસે અજંપાસ આપશે ને એને સંતોએ વચન કીધું છે. અને વેખરી વાણીથી જે નીકળે છે ને એ એક વચન જ છે. એને મળવાનું જ કીધું હતું ને, અને 3.5 દિવસે સમાધિમાંથી જવાબ દીધો ને. ક્યારે દેવાનો હશે? જેમ એના ગુરુએ કીધું ને એમ હાલ્યા ત્યારે, અને એના નામનો મહિમા સમજાણો હોય છે, અને આપણને સમજાતો નથી. ગુરુમાં એવું ગુણ દેખાય છે, આપણે એની ભૂલું કાઢતા હોઈએ, પછી આપણો નિસ્તારો થાય ખરો? કોઈ જન્મે રામ ન થાય. એટલે ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. ભલે ગમે એ થયું, એટલે સંતોએ કીધું ગુરુ ગુંગા, ગુરુ બાવરા, ગુરુ ભલે દેવન કા દેવ. શિષ્ય હોય શાણા ને તો કરે ગુરુની સેવ. ગુરુ ભલે મૂંગા હોય, હાવ 1-2 કહેતા ન આવડતું, ગમે એવા પણ મારા ગુરુ છે. પણ શિષ્ય શાણા હોય, શાણા એટલે ખબર પડે, ચતુર, હા, જેને વિવેકી પુરુષ કહેવામાં આવે, ગમે એ થઈ જાય. મેં એવી કથા સાંભળી છે રામ, કે વેલનાથ બાપુના જીવન ચરિત્રમાં એની કથા હોય કે કોઈ બીજાની કથા હોય, ભગવાન જાણે. પણ એને 12 વર્ષ સુધી એને દેશનું પર્યટન કરાવેલું છે. 6 વર્ષ સુધી 6 મહિના માઉન્ટ આબુ જા. હા, ધૂંધળીનાથને, હા ધૂંધળીનાથને એને કીધું કે 6 મહિના
માઉન્ટ આબુ જા ના સેવા કરીને સાધુની સેવા કરવાની 6 મહિના ઓલા પણ જા 6 મહિના એમ કરીને 12 વરા સુધી સેવા કરાવી અને એમાં પાછા સીપિયાને માર મારે નો હરખું થાય તો પણ પાછા પીડ્યા ત્યારે બાપુ એની અત્યારે વર્ષો વહી ગયા છતાંય તે અત્યારે ધૂંધળી મલની જય બોલાય છે અને આપણને કીધું એક 100 મહિના આઈના રીજે કીધું એક 6 મહિના ખાલી આઈના પરોઠી વાળીને બેહી જા ભાઈ તો એનો 2 મહિનો થાય તો હને પાત હાલે હું આપણને ભક્તિનો રંગ લાગ્યો શું કરવા એનું કાંસક સમજાણું નથી એટલે પૈસાનું મૂળ આપણને સમજાણું છે અને કીધું હોય કે ભાઈ તને વિઝા આપું અમેરિકાના પણ 5 વર્ષ સુધી તમારે જવાનું નહીં ઇન્ડિયનમાં ગમે એ થઈ જાય બાપ મરે તોય નહીં જવાનું માં મરે તોય નહીં જવાનું લ્યો અને છે ને અત્યારે હાલમાં અત્યારે છે છતાંય માયની નીચ પડીને બાપની નીચ પડીને વિઝાની પડી છે અત્યારે આપણને પછી ગુરુની શું પડી હોય માયની ન પડી હોય બાપની ન પડી હોય પછી આપણો શું નિસ્તારો થાય અને અત્યારે આ દેશની અંદર આ વિદેશમાં જાવું ને આવું આ બધું છે ને વિઝા એટલે એ મળે છે ને એ એમ જ છે અને પછી છે ને એ હામામણા આવે એટલે કે ભાઈ આમ છે ઢીકડું છે બરોબર એટલે કે થાતી વિધિ કરી નાખો પૈસા હું મેકલું છું છે ને એવું એટલે આપણને જે વસ્તુનું મૂળ સમજાય છે ને એની જ આપણને કદર થાય છે બીજી આપણને કદર નહીં થાય સમજ્યા તમે પૈસાનું મૂળ સમજાય છે તો પૈસો જ નકરો થાય છે અને ભજન કરવા બેસો ને એટલે એના જ વિચાર આપણને આવવાના છે અને જો ભગવાન કરશું ગુરુ કરશું તો એ રૂવાડે વેણાઈ જાય છે તો ભજન કરવા બેસું ત્યારે સામે સ્મૃતિમાં આવશે એટલે આપણને મહામંત્ર જે ભજન ગુરુ મહારાજે આપ્યું છે એનું પ્રમાણ નથી મળતું એનું મેન કારણ એ છે કે માયા જે ઈશ્વરે બનાવેલી છે અને ઈશ્વરની માયામાં જેટલી પ્રીત છે જેટલી નાશવત વસ્તુમાં જેટલી ભાવ છે એટલો ભાવ આપણને ભગવાનના નામમાં નથી એટલી પ્રીત આપણને ગુરુ પડતી નથી એટલે કોઈ સંતો એ સાખી ગાય છે ગુરુ ગુંગા ગુરુ બાવરા ગુરુ દેવન કા દેવ ભલે ગુરુ મૂંગા હોય ગુરુ ગાંડ ગમે એવા હોય અને હારું છે આપણે એવા મચ્છીમાર ગુરુ નથી નારદને તો ઢીમર મચ્છીમાર ગુરુ હતા એવા નારદ જેવા મળ્યા હતા પણ એને છતાંય સાંભળા આમ દ્રષ્ટિ નહોતી કરી ખોળિયા સામે નહોતી કરી અંદર રહેવા વાળા સામે દ્રષ્ટિ કરી હતી અને નારદ જો અત્યારે યુગો સુધી એની જય બોલાય છે આપણે તો કાંઈ નથી એવું છે છતાંય તે આપણે કરી નથી શકતા અને અત્યારે આ ધર્મની અંદર એવું કડક કઈ રહ્યું નથી પાછું નોંઘા આપા વિશ્રામ બાપા એમ કહેતા નોંઘા આપા કહેતા હતા એ કે ભાઈ અમારા ગુરુનું કેવું હતું કે છે ને કોઈ દી ઢીલા પોસું હકવતા જ નહોતા અને મોઢે કહી દેવાનું રે તો આપણી નજીક રહેશે રે તો આપણો શિષ્ય અને જાય તેને બાપનો એને બાપાની સેવા કરે ને બાપાનો દીકરો થઈને રે ઓલો એકય નહીં થઈને રે અને બધી કોઈથી હા ક્યારેક કે બાપા કેરી બાપુ જાત જવા દેવાના રે તો આપણા જાત બાપના શું લેવા પછી સંતો ભલામણ કેટલુંક પછી ઓલું કરવું નહીતર છે ને એક શિક્ષક હોય તો ભલે અને ગુરુ હોય તો ભલે શિક્ષકમાં એવું હોય છે આપણે જે 100 વિદ્યાર્થી ભણતા હોય ને તો બધા વિદ્યાર્થીને એક જ સરખા શિક્ષક ભણાવતા હોય એને એકય વાલો દેવલો ન હોય કારણ કે એને ખબર છે કે ગમે એ આમાં શિક્ષક બનશે કોઈ પોલીસ વાળો બનશે આમાં હોશિયાર થાય એમાં જ એની પ્રશંસા થાય ને કે ફલાણા સાહેબ પાસે ભણતા હતા પણ એ વિદ્યાર્થી બહુ હોશિયાર બરોબર ને કે એકની એ શિક્ષકને ભાવ છે કે આનું શિક્ષક બનાવવું અથવા તો કોઈ પોલીસ વાળો કોઈ અધિકારી બનાવું તો અમારું ઘટ પણ પાળશે એટલે એ તો રિટાયર્ડ થઈ જાય એ શિક્ષક એટલે પૂરું હા શિષ્ય વિદ્યાર્થી ભલે ગમે ના હોય એમ ગુરુ મહારાજને છે અને એ શિક્ષક છે ખાલી નિશાળનો પ્રાથમિકનો એને કયો વિદ્યાર્થી પ્રિય લાગે છે જે એ શિક્ષક કહે ને કે એટલું લેશન કરજે એટલું લેશન કરીને આવે એ રમત ગમતમાં આમ તારે ભાગ લેવાનો છે અને આવી રીતનું રમવાનું છે અને રમત ગમતમાં નંબર લે ઈ સમજ્યા પછી પોતે એટલો બધો હોશિયાર છે ગાવામાં ખેલદિલીમાં બધી રીતે
શિક્ષક અડધું કે તો આખું સમજી જાય. અને નિશાળે જાય એટલે સીધો સાહેબને નમસ્કાર કરે, સાહેબ નમસ્તે. અને આવે ને ત્યારે પાછો કે સાહેબ નમસ્તે, ગુરુ મહારાજ નમસ્તે. સમજ્યા? જેનામાં વિવેક છે ને ઈ જ પછી એમાં હોશ, એમાં હોય ને પ્રિય નહીં હોય. એકમાંથી ખેદ નથી, પણ ઓલામાં ગુણ છે ને એટલે એને વાલો લગાડવો ન લાગે. એ વિચાર આપણે કરવાનો, આપણે ભગવાનને કેમ પ્રિય લાગવી, આપણે ગુરુને કેમ પ્રિય લાગવી, એવું જીવન જીવી તો જ આપણો નિસ્તારો થાય ને. તો ગુરુને વરસવું ન હોય, આના સાયે વરસી જાય. સમજ્યા? નકર ગુરુમાં એવું ગુણ જોઈ તો આપણે ખાલી એક ગ્રસ્તી આશ્રમમાં આપણે માતા પિતાનો અરે બાપ દીકરાનો ખાલી સંબંધ હોય ને, અને ઈ તે વગર વાંકે દીકરો છે ને બાપને કહેતો કઈ ખબર પડે ને આમ તેમ ટોસતો હોય ને, તો બાપુ ઈ બાપ આપણને વઢતા હોય છે, વઢે ને. તો આ નિર્સ્વાર્થ છે, આત્માનું કલ્યાણ કરવા ધર્મનો વાવટો લઈને ઉભા છે કે આમાં જીવાત્માનું કલ્યાણ કેમ થાય. પણ જ્યાં દુનિયામાં દોડવું એના દોડો, ભગવાનની ભક્તિ કર્યા વગર, અને જે ગુરુ મહારાજે રેણી કરીને રેણી શીખડાવી, રેણી વગર હાલવી નહીં ને, એટલે જ્યાં દોડવું એના દોડવી, કોઈ દે આપણો નિસ્તારો થવાનો નથી. ગુરુના શરણ સિવાય કોઈ દી. એકવાર એક સંતો અમે બેઠા હતા ને, તે આ વસ્તુ એવો પ્રસંગ બનેલો, આ સત્ય ઘટના, આપણે નામ નથી દેવું, આપણે ખાલી કેવી રાજકોટ વાળા અમુક ભાઈઓ હતા સત્સંગીમાં. પછી બેઠા હતા બધા ધર્મની રૂહે. તે ગુરુની આજ્ઞામાં નહીં રહેવા, ગમે એ રીતનું આજ્ઞાની ઓલું થયું, અને એની પ્રત્યે ભાવ પ્રેમ ન રાખ્યો ને બીજી જગ્યાએ ગયા ને, એટલે ઓલા સંતોએ તરત કીધું, એ કે ના તમે ગમે એટલું ઓલું કરશો ને, પણ આમાં તમને પ્રીત નથી ને, એટલે કે છે ને કોઈ દી હોના નોળ્યો તમારે નહીં થાય. એ સંતોએ તરત એ માર્ગદર્શન દીધું હતું. હા, કારણ કે આમાં તમને પ્રીત નથી, જેને જે તમારે જે શ્રીમુખીથી ઉપદેશ લીધેલો છે, જે ગુરુનું ચરણ લીધું છે, એમાં તમને બિલકુલ ભાવ નથી, એટલે ધ્યાનમાં બેહો તરી મૂર્તિ કાંઈ આવવાની નથી, અને બીજે ધોડો છે આવશે તે તમારું કલ્યાણ કાંઈ નહીં કરી દે. સમજ્યા? એમ એ સંતો એવું માર્ગદર્શન એ વખતે દેતા હતા મારી હાજરીમાં. એટલે ભગવાનની ભક્તિ તમે કરો, સેવા ભક્તિ કરો, પણ જેમ છે ને એમ મહિમા એનો સત્સંગથી જ સમજાય છે. હા, નહીતર સેવા ભક્તિમાં જઈશું ને તો એમાં કેટલા અહમ આપણને ઊભા થાય છે. હા, હું જોઈ લઉં કેવું હાલે છે મારી વગેરે. ભાઈ આ દુનિયામાં રામ આવ્યા તો વહી ગયા, કૃષ્ણ આવ્યા તો વહી ગયા, અહીંથી ઘોડાના સડનારા કેટલાય વહી ગયા, અને આપણે કેટલી દાણ આવ્યા આવીશું, કેટલી દાણ ગયા આવીશું. સંતોની વાણી છે ને કઠણ શોર્ટ છે, ઓલે હેતે હરિનો રસ પી, કઈક રાણા ને કઈક રાજ્યા, હા સોડી હાલ્યા ઘર બાર, હેતે હરિનો રસ પીજીએ. કોઈ સંતોએ ગાયું કે અનધન લક્ષ્મી ઈ ફળ છે તારી સેવાના, ઈ ભજનમાં કાક કરી છે. હા, હાથી ઘોડાના સડનારા. હા, કોઈ આમાં રહેવાનું નથી, અંતકાળે જીવને હા જવાનું એકલું. જૂઠડી કાયા રાણી તમે જૂઠા ન બોલો, વટશે તને તારો ઘડનારો. ઈ ભજનની કડી છે બાપુ. હાથી ઘોડાના સડનારા હતા, ભાવનગર રાજા જેવા, એને એમ હતું ઓહો શિવાજી જેવા ને એવું થયું, હું નહીં હોય તો શું થાય છે. શિવાજી અત્યારે વહી ગયા તોય હાલે છે આ દુનિયા, અને આપણે સીવીને તોય હાલે છે, નતા તોય હાલતી તેને આપણે નહીં હોય તો આપણે એવું માની છે કે આ સત્સંગી છે આપણે સીવી તો જ સાંભળે છે બધાય, અને આપણે સંભળાવી તો સાંભળે છે, એવું છે? ક્યાં આપણે હતા પેલા? આ તો અત્યારે હમણાં થોડાક ટાઈમ, નકર ક્યાં સત્સંગનો દોર. આ તો ગુરુ મહારાજે વળી ક્ષણિક આપણને કૃપા દ્રષ્ટિ કરી તો વળી 5 શબ્દ બોલતા થયા, નકર શું આવડતું હતું? કૃપા દ્રષ્ટિ એની છે, અને આપણે કાર ન કરે નારાયણ કાલ શ્વાસા ખૂટી જાય તો હું બધા સત્સંગ વગર ના રહેશે, બધા સોરસીમ વહી જાય. કઈ એવું કઈ રામ નથી, હવાયા મળે હો ભાઈ, ભાવ તમારો હોય તો. એક સંતનું મળવું મટી જાય ને તો બીજા સંતોનું હવાયું થાય, પણ એ દોર ઉપર રહેવું પડે હો ભાઈ. હા, સત્ય ઉપર રહેવું જોઈએ. સાવાના અલગ હોય ને દેખાડવાના અલગ હોય તો પછી આપણું જેવું જીવન છે ને એવું જ આપણને પ્રાપ્ત થાય. દારૂડિયો હોય ને અને ગંજેરી હોય કે દારૂડિયો હોય, દારૂડિયાને છે ને કોઈ દી સંતોનો સંગીન કોઈ દી થાય જ નહીં.
લોઢાનંદ કંચનને કોઈ દી બને? હા, લોઢાનંદ કંચનને કોઈ દી ન બને. એમાં આપણે સાવાના અલગ છે, દેખાડાના અલગ છે, એટલે કોઈ દી સારા વ્યક્તિનો સંગ મળે જ નહીં. આપણે જેવા સેવી ને એવો સામો આપણને મળવાનો છે. અને ગુરુની કૃપાથી કેટલા એવા અનુભવ થયા છે. દવાખાનામાં જાવી ને ગમે ના, હા, ઘણા સમય પહેલા એકદમ મારે કાંઈક ક્વારાટમાં જવાનું થયું બોટાદ, તો ના એ સત્સંગ વકીલ હતો, એ સત્સંગી લો કે હું રામાપીરનો ભગત છું. જ્યાં જાવી ના કણે આપણને સત્સંગી મળે જ તે. એવું ન હોય કાંઈ કણે જ્ઞાન આપણને મળ્યા ને પણ જાવી ના ન મળે. ગમે ના જાઓ તમે, આપણો ભાવ છે, તમે શાંતિથી બેહો અને તમને અંદરથી ભાવ અને તમારું સ્મરણ ચાલુ હોય એમ કરો, હે ભગવાન આજે આવા કામે જવાનું છે, ગમે ના સત્સંગી તમે હા ભેટો થાય તો આપણે સારું. અને સત્સંગી ભેગા થાય જ તે, પણ પોતાનું જીવન એટલું શુદ્ધ હોવું જોઈએ અને પોતાનો એવો ભાવ હોવો જોઈએ, તો આપણને વસ્તુની પ્રાપ્તિ થાય, નહીતર ન થાય. પછી આપણે ઓલા ગણે કે જાવું છે દળવા અને પછી રસ્તામાં આવે ને મળવીને એમાં પૂરો ભાવનો કોઈ દી ઉભરો આવે નહીં. એટલે ભજન કરો ભાઈ, જેટલું થાય એટલું. અને જેવા છો એવા જગતમાં એવા અંદર ભીતરમાં જેવા આપણે સહી એવું આપણે બહાર રહેવાનું હોય. એટલે સતારસિયા બાપુએ કીધું, શેત સમજ મન હરિકા ભજન કર, ભજન કરે સુખ થાય, રામને તું સિદ્ધને ભૂલી જાય. મનને શેતાવે છે, શેત સમજ મન, મનને સમજાવે છે. હરિનું ભાઈ ભજન કરીને, ભજન કરે જ સુખ થાય છે. ભગવાનને શું લેવાનું ભૂલે? ભગવાન પછી આપણે ક્યાંને માનીએ છીએ, કેવી રીતનું છે? આપણા માટે ભગવાન છે ને સ્થૂળ દેહ કરીને જે ગુરુ મહારાજનું પ્રાગટ્ય થયું છે, જે મળવાનું છે ને એ જ આપણા માટે ભગવાન જ છે. અંદરથી હોંકારા કરી રહ્યો છે એ જ તે. તો સુખી થવું છે તો ભગવાનને ભૂલો નહીં. આ સાકાર સ્વરૂપે પ્રગટ થઈને નિરાકારની ઓળખ કરાવીને સાકારની નિરાકારની બેયની એટલો બધો પ્રેમ રાખો, એટલો બધો ભાવ રાખો અને એને યાદી કરે જાઓ. ભગવાનને ન ભૂલો. અને આપણામાં જો એ વસ્તુનો ભાવ ઘટશે તો આપણને કઈ પ્રમાણ કઈ મળશે નહીં. માલધારી હોય ને, આ જો ભાઈ માલધારી છે, એ ટાઈમે માલને પાય નહીં, નીણે નહીં તો ભાઈ પૂરતું દૂધ ન દે. અને ભેંસું જેવો માલ હોય ને તો દે નકર પાટું મારીને બગોડું તોડ નાખે. એ નથી દેતા, તમે એનું હરખું ખેવના નથી કરતા. તો સમજ્યા? તે બાપુ આ જન્મ જન્મની ભૂખ ભાંગવાની છે. પોતે પોતાના સ્વરૂપનો આ ભૂલો પીડ્યો છે ને. ઓલા ગુરુવારે ચર્ચા થઈ હતી, બે ગુરુ એક ગુરુવાર પહેલા, કે ભાઈ દિવસના ભૂલા પીડેલા કોઈ દી પછી રાત પડશે જ નહીં ખૂજે. હો હા, દિવસે ભૂલા પીડ્યા હોય અને પછી રાત પડી જાય ખૂજે? દિવસે નથી ખૂજતું તે રાતે ખૂજે. એટલે આ માનવતાને કરીને જો ભક્તિ નથી ભાવતી તો પછી બીજા જન્મે ભાવશે. અને આગમ ખડકી લગી નથી પહોંચાતું અને ખોટા ભૂલા પડી ગયા છે તો પછી બીજા 84 યોનીના જીવમાં ક્યાંય માર્ગ ખૂજશે નહીં ભાઈ. એટલે ભજન કરેથી સતારસિયા બાપુ કે સુખ થાય, તો સુખી જ થવું છે. અને આપણી દોટ એવી છે, આપણે સુખી થવા સારું થઈને જ દોડવી છે. જીવ માત્ર સુખી સારું થઈને તે દોડે છે, છતાં સુખની પ્રાપ્તિ નથી થતી. અને આપણી દોડ બહાર છે સુખ ગોતવા માટે, અને સંતોની દોડ અંદર છે કે અમે સુખ ગોત્યું. અને બહાર જેની દોડ છે ને કોઈ એવું ન કીધું કે સુખ ગોત્યું એમ. અને બહાર સુખ જે ગોતે છે ને એ સંપત્તિનો કોઈ તૂટો નતો, છતાં એ લોકોએ કોઈ દી એમ ન કીધું કે અમને સુખની અનુભૂતિ થઈ. આ અંદરની અનુભૂતિ કરી દોડ મેકી, એને કીધું ભાઈ અમને શાંતિનો અનુભવી થઈ. તો એ માટે કાંઈ ને કાંઈ આપણે ભક્તિના પ્રયત્ન કરવા જોઈએ. ભક્તિ માર્ગની અંદર આપણને ભાવ નથી થતો તો એનું મેન કારણ શું છે? એક ધરોના ગુંડા ન નીકળતા હોય ને તો ખેડૂત કેટલું ખેતરમાં નિરીક્ષણ કરે છે, કેટલા ઊંડા છે, ઢીસણ અમારું ખોદવું પડશે, ઉનાળે વ્યવસ્થિત ખેડ કરવી પડશે, તો આ બોવડી જાય છે, આ બધા ખોટા ગુંડા જામી ગયા છે નીકળશે, ખેતર સાફ નહીં થાય, ખેતર સાફ નહીં થાય, થાયરી નીપજ નહીં આવે. તો એ એક ખાલી ખેડૂત એટલું કરે ને તો આ એક ખેડ જ છે. તો આમાંથી કાળના ગુંડા કઢાવવાના છે. અને ખોટા વિષયોના વિકારોના ગુંડા થઈ ગયા છે ને, આ એને છે ને સત્સંગ રૂપી હાબુથી ધોઈએ રાખો, ખોટા ડાઘ પીડ્યા છે. એટલે એને કીધું સેવા ભક્તિ કળી કાળમાં ઉત્તમ ધર્મ ગણાય.
અનુરાગી થઈને વર્તે જગતમાં તો બંધન મુક્તિ થાય. રામને તું સિદ્ધને ભૂલી જા. સેવા ભક્તિ કે કળી કાળમાં ઉત્તમ ધર્મ. કળિયુગની અંદર સેવા ભક્તિ ઉત્તમ ધર્મ સતારશા બાપુએ કીધો છે. પછી સેવા ભક્તિ છે ને, નથી કોઈ કહેતા ગુરુ ચરણની સેવા. શ્વાસે શ્વાસે ભજન કરવું. ગુરુ પોતાના ઘટમાં બેઠેલા છે. શ્વાસે શ્વાસે ભજન કરવું ને એ એક ગુરુનું ચરણ છે, નિરાકાર ગુરુનું. બરોબર. પછી બહાર જે આપણે દયાના ભાવથી જે જીવ માત્રની સેવા, એક સેવા ભક્તિ એ પણ છે. પણ સેવા ભક્તિ એટલે સેવા ભક્તિ છે, સેવા એ સેવા જ તે. પછી આપણે કોકને દઈ દીધું એટલે આપણે એવું માની શકીએ સેવા કરી દીધી એટલે પછી એની પછી અપેક્ષા ન હોવી જોઈએ. સમજ્યા? એનો અધિકાર આપણી ઉપર હોવો જોઈએ નહીં. દઈ દીધું એ દઈ દીધું. અને પછી જો એના અધિકારી બનવી તો તારામતી માએ કીધું દીધેલું દાન પાછું લેવી, એનો વિચાર પણ કરવી તો અમે નરકના અધિકારી બનવી. એ શબ્દ આપણા માટે બહુ કામનો છે. એને સેવા કરી દીધી. લ્યો, રોહિદાસે એટલે રોહિતે એને તે બ્રાહ્મણ બાળકને જનોયમાં અર્પણ કરી દીધું. તારામતી માએ બ્રાહ્મણ બાળકીને લગ્નમાં અર્પણ કરી દીધું. સેવાસ કરી ને પછી આના એ માલિક બન્યા નહીં, અર્પણ કરી દીધું. એ કે માલિક બનવી પાછું લેવી તો અમે નરકના અધિકારી બનવી. અને આપણે રેવી ત્યાં લગીને માલિક બન ન થઈ. હા, અમે આપ્યું છે, એ અમારું હતું. હા, અમે આપ્યું ત્યારે એને એ હાલ્યું. હા, ફલાણા જગ્યાએ આ ગૌશાળામાં આટલું હતું. હા, એ અમે આપ્યું બધું. નીણ કાપવાનું મશીન અમારું છે. હા, અમે લીધું છે. થાય ને? નહીં. ઈશ્વરની કૃપા એને મને સારો વિચાર આવ્યો. ભગવાને મને સારો વિચાર આપ્યો અને ઈશ્વરે મને 5 રૂપિયા આપ્યા હતા એટલે કાર્ય કર્યું છે. હવે થઈ ગયું, એમાં કોઈ મારો અધિકાર છે નહીં. ઈશ્વરની કૃપાથી બધું થયું છે. ઈશ્વરે કરાયું છે અને કર્યું છે. અને કદાચ એવો વિચાર આવે આપણને તો ભગવાન પાસે પ્રાર્થના કરવી પડે, હે પ્રભુ, મને ક્યારે એવો વિચાર ન આવે કે આવી દીધેલા દાનનો હું માલિક બનું. નિસ્વાર્થ ભાવે મને ભક્તિ કરવા માટે બળ આપ અને એવી સદબુદ્ધિ આપ, સદ વિચારો આપ, જેથી કરીને હું એ ભક્તિ કરી કરું. એટલે કીધું કે સેવા ભક્તિ કળી કાળમાં ઉત્તમ ધર્મ. અને અનુરાગી થઈને વર્તે જગતમાં તો બંધન મુક્તિ હોય. આપણને બંધન શેનું આ જેટલું મન આ હું જાઉં છું, મારે લગ્નમાં જ્યાં વગર નહીં હાલે એટલે બંધન. આ કાર્ય મારી વગર નહીં થાય એ બંધન. મારી ફરજ આ બજાવવી પડશે એ બંધન. કોઈ પણ વસ્તુની અહીંયા હું વગર નહીં હાલે, હું ના બેઠું ની બધું મનને બંધન છે. આ દુનિયા છોડીને આપણે વહી ગયા હોઈએ તો લ્યો પછી આપણે વગર હું ન હાલે? હાલે જ તે. પણ વૈરાગ એટલો બધો, 92 લાખ માળવાનો ધણી ભરથુહરી, એને નહીં એવો નહીં વિચાર થયો કે આવડો મોટો હું રાજા, આ પછી અને પાછો કુંવર નહીં એટલો બધો, રાજકુમાર, માતા મેના ઓલા પોતાની ધર્મપત્ની આ પિંગલા અને એમની બાને હસ્તક રજવાડું એમને મેકીને નીકળી ગયા. કઈ વિચાર કર્યા વગેરે નીકળી ગયા ને. ગુરુની આજ્ઞાનું પાલન કર્યું, ધર્મ એને કાંઈક સમજાણું તો ન આલ્યું. કેટલો વૈરાગ્ય હશે. આપણે તે ક્યાંક ધૂપે જવાનું હોય તો એમ કે એ મારા મામાના હાળાના દીકરા પાસે થયા પણ મારે જ્યાં વગેરે મારે ન હાલે. ના, એમ કાંઈ એમ ભેગા બેહી છે એટલે ના, મોઢું બતાવવા જવું જ પડે. ભલે જાવું નહીં જાવું એવું નથી, સમજ્યા તમે? પણ ભગવાનને ન ભૂલો રામ. પણ વૈરાગ્ય પૂરો હોવો જોઈએ. અને જેટલો વૈરાગ્ય જીવનની અંદર રહેશે તો જ તે આપણે મુક્ત, અને મુક્ત મનને જ કરવાનું છે. મનને મુક્ત કરો ને તો જ એ મુક્તિ ગણાય. અને મનને બંધ આપી ભૂલશે આપી બંધા પડે 84 માહી રામ વિના સુખ સપને નાહી કાં ભૂલે ગુ ગાફિલ પ્રાણી. એ કે ભગવાન વગર સપનામાં સુખની આશા તમે ન રાખતા. અને આપણી ભૂલથી ને આપણે બસ આપણી જ ભૂલ છે.
આ ફોન છે એ મારો માની બેઠા એ જ છે કાં આપણું છે? આપણું અહીં હારે ન આવે, આપણું કર્મ છે એ હારે જ આવે છે ને. સત્કર્મ ને અસત્કર્મ એ જન્મ જન્મ હારે આવશે. તો આપણું છે ને એ આપણે કમાણી કરવી છે એ આપણું જ તે ને. આપણે માનો 4 વ્હીલ લીધી, આ લીધી, તે લીધું, ગમે લીધું, એ આપણું આપણે માની બેઠી છે. આપણે કમાણી કરીએ ત્યારે ને બેઠા છે માની બેઠા ને. તો એ નિત્ય નથી પાછું, એ આઈના પડ્યું રહેવાનું છે. કારણ કે બધી વસ્તુની પ્રાપ્તિ કરવી છે, સારી કમાણી કરવી પડે ને બમણી. તો સારી વસ્તુની કમાઈ કરવી છે ને તો સત્કર્મ કરવું પડે. જેટલો સારી કમી એ પછી હારી આવશે. આ દેહ છોડીને જઈશું ને તો એ કમાણી હારી કરી લે, આપણી હારી આવશે. તો જન્મ જન્મ હારે આવે એ જ કમાણી કરાય ને. અને ઓલી કમાણી તો એક આજીવિકા હાંકવા માટે જરૂરી છે, નથી એવું નથી. પણ ભગવાન પ્રત્યે છોડીને વૈરાગ્ય ભર્યું જીવન રાખી અને બધું તમે કરે જાઓ, ઈશ્વર જેમ રાખે તેમ. નહીતર તો સેટ પછી નકર આપણું છે કેવું? સંતો કહે છે એમાં, અભિમાને થઈને અજ્ઞાને બાંધ્યા તેજ ફસાય. અજ્ઞાન અને અભિમાની, આપણામાં અજ્ઞાન એટલું છે ને એટલે જ આપણામાં અભિમાન થશે. જ્ઞાન હોય તો અભિમાન થાય નહીં. અજ્ઞાને કરીને આપણા જીવનમાં એટલું બધું અભિમાન છે. હા, હું કાંક છું, હું શેઠ છું, હું કારીગર છું, હા, હું આટલું આમ કરું છું, હું આમ. કોકને રૂપનો મદ હોય, અહમ હોય, કોઈને સત્તાનો અહમ હોય, કોઈને કાયાના કદનો અહમ હોય, કાંઈ ને કાંઈ કોઈ જાતનું કોઈ ને કાંઈ અભિમાન, કાંક ને કાંક અભિમાન જીવનમાં હોય. શેને લઈને? અજ્ઞાનતાને લઈને. અને જ્ઞાન હોય તો અભિમાનને કહેવું ન પડે, તું વયું જાય એમ કહેવું ન પડે. અત્યારે આ પ્રકાશ પડી રહ્યો છે તો એ પ્રકાશ બંધ થઈ જાય એટલે અંધારું આવી જાય. પછી અંધારાને કાઢવું, તું વયું જાય એમ ન કહેવું પડે. તમે લેપ કરો એટલે અંધારું અનાસાયે વયું જાય છે. એમ આપણા જીવનની અંદર જ્ઞાન આવે એટલે અભિમાન અનાસાયે વયું જાય ધીમું ધીમું. અને અજ્ઞાને કરીને આપણે બંધાણા છીએ અને બંધાને આપણે એમાં ફસાઈ ગયા છીએ. આ ભગવાનની માયાની અંદર નાના મોટા ખોટા જીવનમાં આવરણો આવે છે. એ આવરણોમાં આપણે ફસાઈ ગયા છીએ અને ફસાણા છીએ એમાં જ આપણી દોડા દોડી બહારની પાછી મટતી નથી. અને કાંઈ કામ ન હોય, દાખલા તરીકે આપણે પ્રસંગ કાંઈ આદરો ન હોય, હા, કાંઈ કામે ન જવાનું હોય તો નિરાત હોય ને. અને ઘરે લગ્ન આપણે અત્યારે આ અનક્ષેત્રનું કામકાજ હાલે છે તો દોડા દોડી વધી ને. એટલે વિચારો એ ના આવે. એમાંથી ને જ્ઞાન લેવાનું. ભલે પરમાર્થ જ છે, સેવા કાર્ય જ આપણે કરવું છે, છતાંય તે એ વસ્તુ ક્યારેક આપણને છે ને અહમ કરતા અહમના ભાવે, કરતાપણાના ભાવે એમાંય આપણનું પાછું ક્યારેક ગથોલિયું ખવડાવી દે. અને એમાંય થોડુંક ભજન પાછું ઘટે. સમજ્યા? અજ્ઞાનતાને લઈ પૂરણ ભરોસો ન હોય અને આપણું ભજન એમાં પણ ઘટે છે. ભજનમાં બેહો ત્યારે એનું ચિંતવન દિવસે જ કર્યું જ હોય દોડા દોડી, એટલે ભજનમાં બેહો ત્યારે પાછું એ વિચારો ચાલુ થાય. પણ જો આપણું વૈરાગ ભરેલું જીવન હોય, ઈશ્વરને સોંપેલું હોય તો એ વસ્તુ પાછું ઓછી નુકસાન કરે. એટલે પ્રભુ સમર્પણ કરી, પ્રભુને બધું સમર્પણ કરી દે અને શુભ કર્મ કરો તો આનંદ અંગે ન માય, રામને સિદ્ધને ભૂલી જાય. એને કીધું કે પ્રભુ સમર્પણ બધું કરી દો અને શુભ કર્મ કરો. લગામ આખી ઈશ્વરને સોંપો. એક બસ વાળો હાંકતો હોય, બસ હાંકતો હોય ને એમાં બસમાં બેઠા હોય, ટ્રેન હાંકતો હોય, ગમે હાંકતો હોય, તો ડ્રાઈવર ઉપર ભરોસો છે કે આપણને 1 કલાકે બોટાદ પોગાડી જ દીશે. એની ઉપર ભરોસો છે એટલે ને. અને ડ્રાઈવર ઉપર ભરોસો ન હોય તો કેટલી અકળામણ થવા મળે. એમ આપણે ભગવાન ઉપર ભરોસો રાખો ને કે ભગવાન તારી નામરૂપી નૈયામાં બેઠો છું, જેટલો નામ જપાય એટલું જપવાનું છે, તારે શરણે આવ્યો છું, તું જ ભવસાગર મને સામે પાર પહોંચાડી દઈશ, તારામાં તું મને સમાવી લઈશ. હાલક ડોલક નહીં. ઘણી દાણા આપણે નથી કહેતા, એક ડોશમાં હતા, સત્સંગ સભામાં ગયા, સત્સંગમાંથી જ શબ્દ લીધો ને,
સત્સંગમાં એવું આવ્યું કે ગમે કાર્ય કરો પણ પૂરો શ્રદ્ધા પૂરી રાખવાની. વીઘાનો બાજરો કર્યો એ કે 100 મણ બાજરો થશે. સત્સંગમાં ગઈ હતી, સંતો ખોટું બોલત નહીં કે શ્રદ્ધા પૂરી રાખો, થશે જ તે. પાકમાંથી આવ્યો, હોકારવા ગયા, ભગવાન કે આનો બાજરો થાય છે 4 પાલી અને ડોશી વિશ્વા રાખીને દેવું પડે. જ્યાં મોટો પાણો લેવા ગયા ત્યાં હેઠે બેઠેલો વિશીને ટસકાયો, લ્યો બેળો મન બાજરો થાય છે 4 પાલું બાજરો ને હમણાં વિશી મારી નાખે. હા, એમાં આપણું બેદલ હતું, ખાલી ઉપર ચડો ભાવ હતો, અંદર તો ઓલી 4 પાલી બાજરો બેઠો તો એ થાય. નહીતર સંતોના એવા પુરાવા છે કે રેતી ઘઉં વાવ્યા ને એમાં બાપુ ઘઉંના ગાડા ભરીને લાવ્યા. હા, અહીંયા જા વાવ એ પેન્ટર કરેલું બધું તમે જોવો તો એ કે વેળું વાવીને ઘઉં લાવ્યા ધના ભગત ધોળામાં. એને એવું બધું લાસી સરદાર વિશ્વાસ હતો ત્યારે થયું છે ને. એને એ વખતે નહીં હોય કે બળ્યું મન થાય છે આટલું રીતિ વાવે કાંઈ નહીં થાય અને વળી હું ભગવાન ઉપર ભરોસો, એને એવું નહીં થાય જ તે એમ. એ ભરોસો એને હતો એટલે એ થયું બાપુ. અને આ બેદલ હતું ને ઘડી એટલે છે ને તરત હતું ને એવું અંદરથી નીકળી ગયું. જેવા હતા એવા થઈ ગયા. રાતે ભલે હરિશ્ચંદ્ર બન્યા હોય નાટકમાં, પછી દિવસે પાછા હતા ને એવા થઈ જાય. હા, હતા ને એવા થઈ જાય. લેવાનું એ હરિશ્ચંદ્ર રહ્યા ને ખાલી બન્યા હતા ઘડીક પૂરતા. હા, પછી દિવસે માવત માગવાનો હોય, સમજ્યા? એમ આપણે ઘડીક સત્સંગી બન્યા પણ હતા ને એવા બહાર નીકળવી એટલે. હા, એટલે રંગ બાપુ લાગ્યો ન કહેવાય. ભગવાનને સમર્પણ કરી અને શુભ કર્મ કરો. અને શુભ કર્મમાં જ આનંદ છે પાછો. તો આનંદ ખોટું કર્મ કર્યું હોય તો એ અંદર બેઠો ની તરત આપણું જીવન ઉદાસ કરી નાખે, નિરાશ થઈ જાય. ગુનો કર્યો હોય ને એનું મોઢું કઈ કોળમાં થોડું હોય. અને પરમારથ એવડો કર્યો હોય, એવું સત્કર્મ કરતા હોય કાયમની માટે, તો એનું મન જ એટલું ખિલખિલાટ હોય, એના મોઢામાં નૂર એટલું ભર્યું હોય, ત્યારે આનંદ. હા, ખોટું કર્મ કર્યું ન હોય તો બીવાનું શું હોય છે? મનુષ્ય દેહ મળ્યો અતિ દુર્લભ. સંત સતારશા બાપુ કે તો સિદ્ધને તું ગભરાશ. મનુષ્ય દેહ મળ્યો અતિ દુર્લભ તો તું સિદ્ધને ગભરાશ. રામ ભરોસો રાખ હૃદયમાં તો સુખ દુઃખ આવે ને જાય. રામને સિદ્ધને ભૂલી જાય. મનુષ્ય દેહ મળ્યો અતિ દુર્લભ. એને અતિની ગતિ નહીં, સમજ્યા તમે? અતિ ક્યારે બોલાય કે એનું કોઈ માપ ન હોય, એનું કોઈ વર્ણન ન થાય. અતિવૃષ્ટિ અમુક ને ત્યારે અતિવૃષ્ટિ થઈ, જળબંબાકાર થઈ ગયો. એનું માપવામાં ન આવે ને કે ગળ્યું કેટલું છે તો ક્યાંક અતિ ગળ્યું, પછી એનું માપ થાય? હા, અતિ મને ભાવ પ્રેમ છે તો એનું માપ કોઈ થતું નથી. એટલે આની કોઈ માપ, એ મનુષ્ય દેહના મૂળનું કોઈ માપ નથી થતું. એટલે એને કીધું કે મનુષ્ય દેહ મળ્યો અતિ દુર્લભ. મનુષ્ય દેહ દેવતાઓને દુર્લભ. વટાવડા સિંહે વાટના મૂળદાસ બાપુનું ગાઈ ગયું. મનુષ્ય દેહ દુર્લભ રે અતિ મોટા દેવને પૂર્ણ ભાગ્યે. અતિ દેવતાઓને દુર્લભ છે, દેવતાઓથી નહીં અતિ દુર્લભ છે. અતિ એટલે એની ગતિ નહીં, દેવતાઓથી અબજો. હા, દેવતાઓને તો મળે છે પણ મનુષ્ય દેહ જે છે દેવતાઓની ગતિ મળે છે, પણ મનુષ્ય દેહની પ્રાપ્તિ છે ને દેવતાઓ કરતા અતિ દુર્લભ છે, સમજ્યા? એનું માપ ન થાય ને એટલું બધું છે. એ દેહ આજ આપણને મળ્યો છે. હા, તોય કે તું સિદ્ધને ગભરાશ, અને આપણે તોય ગભરાવી છીએ. કેમ થાય છે? આમ થાય છે, તેમ થાય છે, ફલાણું. હા, અને મોઢામાં નૂર ન હોય ભાઈ. અને જો આ વરસાદ થયો હોય, કેમ મૂંઝાને બેસી ગયો ભાઈ? બધું હતું, સિંગ ને બધું તણાઈ ગયું, કપા મારો બગડી ગયો, શું થયું? એટલે ભાઈ દેહ હારો છે ને એટલે બધું છે, સિંગ ને બધું થયું હોય, પણ આ દેહ રીબાતો હોય તો શું કરવાની? સિંગ ને કપાન બધું. હે ભાઈ, આ મનુષ્ય દેહ મળ્યો છે, આ જિંદગી થોડા હારી ગયા છે, વરા કદાચ આમ તેમ થાય. અને મારા ભગવાનને દાંત દીધા છે, સાવવાનું દેવાનું જ છે. આપણે એક વાર એસા ટેસા નહીં કરવી. મૂળ તો એસા ટેસા નથી કરાતા એટલે દોષિયાળા થઈને બેઠા છે. હા, કે બે તોલા હોનું નહીં લેવાય. એટલે ભાઈ હોનું
ઓલું મનને મનાવી લે ને ઓલું પીળું છે ધાતુનું 10 રૂપિયા વાળું 10,000 વાળું, એ મનવી લે ને ફોન જ છે અને મનને જ મનાવવાનું છે. અને એ ઓલું લાખ રૂપિયાનું પેરિસ ને બહારના કહેશે ને આ ઓલું ધાતુનું કેકથી લાવ્યો લાગે તોય દુઃખી થઈશું. અને ધાતુનું લાવેલું 10 રૂપિયાનું પહેર્યું છે ને ઓલો કે છે ને એટલે હમણાં લગડીમાં જ કરાયું લાગે છે. હા તો કેટલા આનંદમાં આવીશું. તો લગડી પોતે જ માની લો ને ભાઈ. એટલે એને કીધું રામ ભરોસો રાખ હૃદયમાં. એટલે આગલી કડીમાં એમ આવ્યું કે તું સિદ્ધ ને ગભરાશ. ઘણી દાણ આપણે કહી ગયા છીએ. આપણે કપડું પહેર્યું હોય બરોબર, એમાં વાહામાં ડિઝાઇન પાડી હોય કપડાની, એ વાહ્યાત કાંઈ આપણે જોવાનું છે અને એ બીજા જ જોવાના છે ને બીજા જ કહેવાના વાહ બહુ સરસ ડિઝાઇન લાગે. તા કેટલું ફૂલાય મન અને કે આ શું તું ભલામણ કાંઈ બરાબર નથી લાગ્યું, બરાબર લાગતું નથી આ, એટલે તરત દુખી. બીજા કે ને એ પ્રમાણે જ આપણે કરવાનું. લે ભાઈ હું લેવા આ કાળુ બાપુ નહીં કોઈ કે બાપુ આવા મોટા સંતને કોથળો પહેરાશ, પણ એમાં એને મજા છે. જગત ક્યાંક નો કે જગત ને આમ હું પરવા રાખી કોથળો પહેરીને બેહો. મારો રામ અંદર થી રાજી રહી કરવાનું છે, સમજ્યા? તો આ કહેવાનો ભાવ અર્થ એ છે કે જગત તમને છે ને રામ હતા ને તો એ વખતે બોલવા વાળા માણસો હતા, કૃષ્ણ હતા ત્યારે બોલવા, રામદેવ પીર 10 અવતાર થયા એ સમયમાં બધી પ્રકારનો માનવ હતો. એટલે બધા બધી રીતના માણસો એનું આપણે નહીં જોવાનું. આપણે તો આપણા ભગવાન કેમ રાજી રહે, મારો રામ મારો ગુરુ કેમ રાજી રહે, હા મારા સંતો કેમ રાજી રહે, મારી ગતને કેમ ગમે, મારી ગતની હારે હું ભળું કેમ, મારે જન્મ જન્મ મને ગત મળે, એ વિચારવાનું છે, સમજ્યા? એને ગમે એ કરો, જગતની આમું ન જોવો, સમજ્યા તમે? અને એ તો પછી લાલ ઠીગડું આવી ગયું છે ને તો કે છે મંજીભાઈ લાલ ઠીગડું. જગત તો કહેવાના, પણ આપણે વાયસો આણંદ લાલ ઠીગડું હોય તો આપણે ક્યાં જોવાનું છે? જગત ભલ જોઈને ગમે એમ દાંત કાઢે અને એ તે પાછ બીજા દાંત કાઢતો હોય ને સામું આપણે નજર જાય ને તો જ આપણે દુઃખી થાય. પણ આપણે ભાડા ન હોય દાંત કાઢતો હોય આપણને દુઃખી થાય છે. મૂળ એ જ તકલીફ છે, આપણને કોઈક જોવે નહીં. આપણે સારું જગતમાં દેખાવું છે અને નથી દેખાતા એટલે સુખ દુઃખ એમ. પછી આને કીધું રામ ભરોસો રાખ હૃદયમાં, સુખ દુઃખ આવે નહીં જાય, સુખ દુઃખ તો આવે મારા હરિની ઈચ્છા વડે. સવારામ બાપા કાક ગાઈ ગયા છે. એટલે રામનો ભરોસો રાખો. સુખ આવ્યું છે તો દુઃખ આવશે, દુઃખ આવ્યું છે તો સુખ આવશે. કાયમની માટે સંસારનો નિયમ છે. અખંડ સુખની પ્રાપ્તિ કરવી હોય તો ગુરુ મહારાજ જે આપને માર્ગ બતાવે ને અને જે ઘર બતાવ્યું છે એ ઘરે પહોંચો તો શાંતિનો અનુભવ થાય. પછી સંસારમાં એવું જ છે ગ્રસ્તીની અંદર કે અહીંથી 4 ધામની યાત્રા ગયા, બધે ફરી ફરીને ગમે એટલા લાખો રૂપિયા ખર્ચીને આવ્યા, પણ જે ઘરે ખીજડાનો સાયો હોય ને ખાટલીમાં હુતા હોય ને જે શાંતિનો અનુભવ થાય એ બંગલામાં ન થયો હોય. 4 ધામની યાત્રા એ કર્યા હોય એ ઘરે આવે ને ત્યારે હાશકારો થાય કે હાશ માન પોગ્યા ઘીરે અને આનંદ થયો ને, બરોબર? એમ જે ઈશ્વરના આપણે ઘરેથી જે ઈશ્વરથી આપણે જુદા પડ્યા છીએ અને ત્યાં પાછું આપણે પહોંચવાનું છે ત્યારે શાંતિનો અનુભવ થાય છે. અને જ્યાં લગી ના પહોંચ્યા નથી ત્યાં લગી કોઈ શાંતિનો અને સુખનો અનુભવ થાય એવું નથી. એટલે કીધું કે સેવા ભક્તિ પ્રેમ સહિત કર. સતારશા બાપુએ જો આપણને કહી દીધું પ્રેમ સહિત કર ત્યારે સત્ય તને જણાય છે. સેવા ભક્તિ પ્રેમ ભરી પૂરા ભાવથી, અને આપણને હરખનો હિલોળો હોય કાર્યમાં સફળતા જ બની હો રામ. પછી પરાણે કામ કર્યું ને એમાં ક્યાંય સફળતા પ્રાપ્ત ન થાય, પણ એટલો હરખનો હિલોળો હોય, એટલો બધો પ્રેમ હોય. એટલે એને કીધું કે સેવા ભક્તિ કરો, ભલે ઓછું કરો પણ પ્રેમ ભાવ તમે પૂરો રાખો. અને પ્રેમ ભાવ ન હોય અને લાખો રૂપિયાનું દાન કરી દીધું તો એ શું કામનું છે? ત્યારે સત્ય શું છે ને એ જણાય છે. દા શતાર કહે કર જોડી સર્વે સ્થળે સદુ રાય. દાસ સતાર શાહ બાપુ એ એવું કીધું, સર્વ સ્થળે મારા ભગવાન છે, મારા ભગવાન વગર કોઈ સ્થળ ખાલી નથી. હા, એ ભૂમિકામાં પહોંચ્યા ત્યારે એને જ્ઞાન થયું ને
કે આ વસ્તુ આમ છે, અને એને આનંદનો અનુભવ થયો, એને પ્રેમનો અનુભવ થયો. એમાં સંતોએ કોઈ કીધું પ્રેમ પ્રેમ સબ કહે પ્રેમ ન જાણે કોઈ. પ્રેમ પ્રેમ છે ને એક શુદ્ધ વસ્તુ છે, શીતળતા છે. એને દેહની હારે સાંભળાની હારે કાંઈ લેવા દેવા નથી. આની ભીતરમાંથી પ્રગટ, એનું કેન્દ્ર ભીતરમાં છે. આની ભૂમિકામાં પહોંચે ને ત્યારે એ વસ્તુ હાવ અલગ જ છે. એટલે જેટલી થાય એટલી સત્કર્મ, સેવા ભક્તિ કરી અને ભજન જેટલું થાય એટલું કરવું. અને સેવા ભક્તિમાં તે આપણને કાંઈ પણ તકલીફ પડે છે, જેમ સેમ સમજાતું નથી, તો આપણા જીવનમાં સત્સંગ ઘટે છે, સંતોનો સંગ ઘટે છે. આપણને ગુણાકારનો દાખલો નથી આવડતો, તો આપણે જેને આવડતો હોય ને એનો સંગ આપણે કરવો જરૂરી છે. અને એ લોકો આપણને શીખડાવે ને એમ આપણે પાછો એ દાખલો શીખવો પડે. અને એ શીખડાવે ને પછી ઘરે આવીને પછી એની મોપાટ આપણે લેવી જોઈએ. અને એકલા એકલા પાછું એનું શીખવું, એનું મંથન કરવું જોઈએ. અને આપણા મગજમાં પાછું ખૂતવું જોઈએ. આપણા મગજમાં ન ખૂતે ને આપણે અંદરનો બે નહીં ગુણાકારનો દાખલો, એટલે શીખડાવવા વાળો 100 વાર શીખડાવે તોય ન આવડે. અંદર આપણને ફિટ થવું જોઈએ. અંદર ફિટ ન થાય એમ આ તકલીફ મેન છે. સત્સંગમાં જ બહુ જ આવી છે, પણ આપણને અંદર ફિટ થતો નથી સત્સંગ, એટલે આ બધી તકલીફો રહેશે રામ. અને જો અંદર સત્સંગ ફિટ થાય તો કોઈ દી પછી તકલીફો રહે નહીં. ગુણાકારનો દાખલો છે ને આપણને આવડતો નથી ને, સરવાળાનો દાખલો આપણેથી ગુણાકાર સરવાળો થતો નથી ને, એનું મેન કારણ છે કે દાખલો શીખડાવે છે શિક્ષકો આપણને, પણ અંદર નથી બેહતો. એમ સત્સંગ આપણને અંદર નથી બેહતો, એટલે ગુરુનો મહિમા અંદર બેહતો નથી, મંત્રનો મહિમા અંદર બેહતો નથી, પરિપૂર્ણ એ સમજાતું નથી. એટલે આપણે છે ને ઉપણી નાખીએ છીએ ખોટું, અને ખોટા કર્મના ભારા બાંધવી છે. સનાતન ધર્મની ઓછે રહી અને આપણે કેવી ગુરુમુખી છે, અમારે માથે ગુરુ છે, અમે ઉગમ ફોજમાં છીએ, અમે ભજન કરવી છીએ. ભલે કરવી છીએ બધું વાત તમે કરો, પણ આપણા કર્મ સારા ન હોય એટલે ધર્મને દોષ લાગે અને મોટા ધણીને કલંક લાગે. અને આંગળી ક્યાં સીંધે? આપણો દીકરો તોફાન કરતો હોય ને તો બાપનું નામ આવે, ફલાણાનો દીકરો બહુ તોફાની છે. એમ સનાતન ધર્મને કે ભાઈ આ લોકો સનાતન ધર્મવાળા અમારા ગામમાં છે, પણ એના જીવનમાં કાંઈ રહેણી નથી. એટલે જે હાસા માણસો છે ને એ આપણીથી ભડકીને ભાગશે અને ખોટો આપણને દોષ લાગશે. એટલે એવું ખોટું કર્મ ન કરાય. અને આપણો ધણી ભગવાન પણ એ સહન ન કરે. એટલે જેટલું થાય એટલું રામ સત્કર્મ કરવું. સત્કર્મ કરતા સત્સંગનો સમાગમ વધારે કરવો. સત્સંગનો જેટલો સમાગમ થાય છે, શાસ્ત્ર જેને કહેવામાં આવે, જૂની રામાયણો છે, ગીતાઓ છે, યોગ વિશિષ્ટ રામાયણ છે, કબીર, બીજા અનેક સંતોએ શાસ્ત્રોનો રચનાઓ કરી છે, એનું સેવન કરવું વાંચતા આવડે તો. અને વાંચતા ન આવડે તો જેટલું થાય એટલું ભજનાનંદી મહાપુરુષોનું સેવન કરવું. સત્સંગમાં પાછો ઘણો બધો તફાવત રહેશે. જેના સત્સંગમાં આપણને આનંદ આવે છે, જેના સત્સંગ સાંભળવાથી આપણને ભજનની ઉર્મી સડે છે, ભજનની રુચિ થાય છે, અને સત્સંગ સાંભળવાનો ભાવનું પ્રાગટ્ય થાય છે, એવા મહાપુરુષોનો સંગ કરો, એવાની નજીક રહ્યો. ટાઈમ મળે કામમાંથી પ્રવૃત્તિમાંથી ઘર ગ્રસ્તી આશ્રમની અંદર રહી અને એ કામની પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થયા તો એવા સંતોનો સમાગમ કરો, એનો સત્સંગ સાંભળો, એની નજીક રહ્યો. અને વળી પાછી આપણે ઘરનું કામ હોય ત્યારે પાસે એમાં આવો અને સ્મરણ કરતા જાઓ. અને આપણને શાંતિનો અનુભવ થાય, આનંદનો અનુભવ થાય એવા મહાપુરુષોનો સંગ કરો. ખોટો તર્ક વિતર્ક થાય, ખોટો જીવનમાં ખેદ થાય, એવાનો રામ સંગ ન કરો, એવાથી દૂર રહો. સંતોએ ના પાડી છે, વારું મારા વીરા રે સંગનો કરીએ નિષ્નો, નિષ્પણું તો નક્કી નરકે લઈ જાય, વારું મારા વીરા રે સંગનો કરીએ નિષ્નો. એ વસ્તુ રામ આપણને છે ને જીહલાના માર્ગે આપણને સડાઈ દીશે. એટલે એવાનો સંગ ન કરો. અને ગુરુ કોઈ સંતોની એને કદર ન થતી હોય, ગુરુનું કાપે એકાબીજી રાગદ્વેષ જોઈ, એ તો વાત એક બાજુ મેકો તમે. કોઈ પણ સંતોનો પ્રત્યે રાગદ્વેષ
કરતા હોય, સંતો માથે એને ઋષિ નથી, સંત માથે પ્રીત નથી, પરમારથમાં ભાવ નથી, ભજન સત્સંગમાં ઋષિ નથી, એવાનો સંગ છોડી જ દો રામ. હા, કારણ કે જેને ગુરુ પ્રત્યે ભાવ નથી, સંત પ્રત્યે ભાવ નથી, એ આપણને ભાવ હું જગાડી દેવાના છે. ટાંટિયા ખેંચ હોય ને ના હાવ લોખંડની દિવાલ બનાવી દો રામ. ટાંટિયા ખેંચમાં ક્યાંય જવાનું જ નહીં. જેના સમદર જેવા પેટ છે એવા મહાપુરુષોનો સંગ કરો અને એવાની નજીક રહ્યો, અને તો જ તે આપણું જીવન કાક સાત્વિક બનશે અને ઉજળું બનશે. અને એમાં આપણે ગુરુવાર પૂરો કરીએ. સતગુરુ દેવની જય, રમણીક સાહેબની જય, અમર સાહેબની જય, ઉમેશ્વર મહારાજની જય, રામાપીરની જય, સનાતન ધર્મની જય, ગરીગત ગંગાની જય, વશરામ બાપાની જય, મહેશ્વરી